નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। દાહોદ જિલ્લામાં 2 પ્રકલ્પોનું લોકાર્પણ। મલેશિયામાં ફસાયેલા ગુજરાતી યુવાનો। રેલવે ફાટકના કટકા। રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર લાલઘુમ। प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा। देता है रो रो दुहाई, किसी से कोई प्यार न करे। दिल देता है रो रो दुहाई, किसी से कोई प्यार न करे। पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC ground। किसी से कोई प्यार न करे, हाय किसी से कोई प्यार न करे। For show contact नैतिक नायक, मोबाइल नंबर 9558059249। દાહોદ જિલ્લામાં 2 પ્રકલ્પોનું લોકાર્પણ। રાજ્યના શિક્ષણ પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અને દાહોદ જિલ્લાના પ્રભારીની શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ જિલ્લાના બારિયા અને લીમખેડા તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનોનું લોકાર્પણ કર્યું હતું। દેવગઢ બારિયા ખાતે 1.17 કરોડ અને લીમખેડા ખાતે 1.24 કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સુવિધા સાથે તાલુકાની જનતાની સેવામાં ઉપલબ્ધ બનાવાયા છે। આ પ્રસંગે પ્રવચન કરતા પ્રભારી મંત્રી ચુડાસમાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચાડવા અને વિવિધ યોજનાઓ અમલી બનાવી છે, જેના ભાગરૂપે જિલ્લાના તાલુકાઓને અદ્યતન સુવિધા ધરાવતા ભવનો ઉપલબ્ધ બનાવી જનતાની સેવામાં મૂકવામાં આવ્યા છે। પ્રજાકીય ખૂટતા કામોને પરિપૂર્ણ કરવામાં આવશે। કડીબદ્ધ રીતે વિકાસની હારમાળા રચીને લોકોની સેવા કરવાની સરકારે નેમ રાખી છે। રાજ્ય સરકારે રોજગારી, શિક્ષણ, આરોગ્ય સહિત તમામ ક્ષેત્રોમાં પ્રત્યેક વ્યક્તિઓને અને પ્રદેશને વિકાસ અંતર્ગત સમાવેશ કરી માનવીય સંવેદના સભર યોજનાઓ અમલિત કરી છે। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગંભીર રોગોમાં મોંઘી સારવાર ગરીબો પણ મેળવી શકે તે માટે આ અમૃતમય યોજનાને અમલી બનાવી હતી, જેને વર્તમાન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે એક કદમ આગળ વધીને સામાન્ય મધ્યમ વર્ગના 1.20 લાખથી ઓછી આવક ધરાવતા કુટુંબો માટે વાત્સલ્ય યોજના અમલી કરી તેમને પણ ગંભીર રોગો સામે રૂપિયા 2 લાખ સુધીની મફત સારવાર આપવાનું નક્કી કર્યું છે। આ પ્રસંગે મંત્રીશ્રી લોકોને વ્યસન મુક્ત બનાવવાનું સૂચન કર્યું હતું। રાજ્ય વન, પર્યાવરણ અને મત્સ્યોગ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે દાહોદ જિલ્લા સહિત તાલુકાઓમાં ઉપલબ્ધ બનેલી અને ભવિષ્યમાં ઊભી થનાર સુવિધાઓનો ચિતાર આપતા જણાવ્યું છે કે આગામી ટૂંક સમયમાં નર્મદાના નીર દાહોદ જિલ્લાને મળતા થઈ જશે। જિલ્લાના ખેડૂતો માટે કૃષિ મેળા અને ગરીબ કલ્યાણ મેળાઓ થકી સહાયની સરવાણી વહેવડાવી છે। તેમાં નર્મદાના નીરે થકી વિકાસના પ્રવાહને વેગ મળશે। સાંસદ શ્રી જસવંતસિંહ ભભોરે લોકાર્પિત તાલુકા પંચાયત ભવનોને વિકાસ મંદિર તરીકે ઉલ્લેખી રાજ્ય અને કેન્દ્ર સરકાર છેવાડાના માનવીને લક્ષ્યમાં રાખીને અનેકવિધ યોજનાઓ અમલ કરી પૂરતી નાણાકીય જોગવાઈ કરી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે જિલ્લાના પંચાયત પ્રમુખ શ્રી શંકરભાઈ અમલિયાર, ધારાસભ્યો સર્વશ્રી રમેશભાઈ કટારા, શ્રી વિછયાભાઈ ભુરિયા, કલેક્ટર શ્રી M.A. ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સતીશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા તાલુકાના અધિકારી પદાધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો, આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મલેશિયામાં ફસાયેલા ગુજરાતી યુવાનો। નોકરી મેળવીને રોજીરોટીના આશયથી મજબૂરીથી મલેશિયા ગયેલા સંકટમાં આવેલા હજારો ભારતીય યુવાનોમાં એક ગુજરાતી ગુરુવારે વડોદરામાં આવી પહોંચ્યો હતો। સરસ, બહુ ખુશ છું અહીંયા ગાડી પરત ઇન્ડિયા આવીને। મેં નરેન્દ્ર રાવત સાહેબના
આટલી સહજ સહકારને પ્રયાસોથી જે હું અહીંયા આવ્યો છું તે મને સગડી બહુ ખુશ છું. કયા પ્રકારની તકલીફો હતી તમને? ત્યાં આગળ મેન્ટલી ટોર્ચિંગ હતું, ફૂડ એલાઉન્સ જમવાનું સારું નહોતા આપતા, પછી રહેવાનું બી લાકડાની રૂમો હતી, એવી રીતે બધું બહુ ટોર્ચિંગ હતું ત્યાં આગળ. એવા અત્યારે અહીંયા આગળ 1001 માણસ જેવા ફસાયા છે, ઉપર વધારે હશે પણ ઓછા નહીં હોય. મારી સાથે બીજા 3 જણા આવવાના છે પણ એ હજુ ત્યાંથી નીકળી નથી શક્યા. મારા જુઠ્ઠું બોલવા ઉપર એ લોકોએ મને પાસપોર્ટ આપ્યો છે કે હું જોબ કરીશ એવી જુઠ્ઠું મેં કીધું એમને, ત્યારે મને એ લોકોએ પાસપોર્ટ આપ્યો છે અને મેન્ટલી બહુ ટોર્ચિંગ કરતા. કંપની એવી કોઈ કંપની જ નથી, નામ જ નથી આપ્યું એ લોકોએ. અહીંયાના લોકલ એજન્ટ જે છે રોનક રાણા કરીને, એ મારો ક્લાસમેટ થાય, આમ ફ્રેન્ડ હતો જૂનો, એની સાથે સંપર્ક સાધ્યો હતો તો એને આ બધું કરી આપ્યું હતું મને. મારા પરિવારજનો અત્યારે ને સઘળી હકીકતની જાણ થઈ આ ન્યૂઝમાં આવ્યા પછી. ત્યાં સુધી મેં એમને કંઈ જણાવ્યું નહોતું, પણ એમને ન્યૂઝ આવ્યા ત્યાર પછી સઘળી હકીકત જણાવી ત્યારે એમને ખબર પડી કે એજન્ટે ફ્રોડિંગ કર્યું છે. ત્યાર પછી એ લોકો બોલાવવા માટે એમને તૈયારી કરી. મલેશિયામાં ઉચ્ચ પગારે નોકરી આપવાના બહાના હેઠળ એજન્ટો દ્વારા ભારતીય યુવાનોની છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ મોટી સંખ્યામાં છે. એક અહીંથી મોલમાં કે અન્ય જગ્યાએ હોટલમાં 25 થી 30 હજાર રૂપિયાની નોકરી મળશે એમ કરીને અહીંથી વિઝા આપી લાખેક રૂપિયાથી વધારે કિંમત યુવાનો પાસેથી લઈએ, ત્યાં જઈને અન્ય જગ્યાએ જંગલમાં કે અન્ય કામોમાં જોતરી દેવામાં આવે છે અને એમને પરત આવવા માટે અત્યાચાર ગુજારવામાં આવે છે. આવો એક કિસ્સો આપણા વડોદરાના વિનય પ્રજાપતિનો છે. અમે વિનય પ્રજાપતિએ મલેશિયાથી સંપર્ક કરતા મેં તમામ પ્રેસ જગત અને જગત સમક્ષ એની વાત મૂકી, જેના કારણે જે એજન્ટો ચેતી ગયા અને આજે વિનય પ્રજાપતિનો વડોદરામાં છુટકારો થયો છે. એ મલેશિયાથી કોચી અને કોચીથી બોમ્બે અને બોમ્બેથી બસમાં બેસીને આજે વડોદરા પધાર્યા છે. આની સાથે મલેશિયાના ઘણા બધા કિસ્સાઓ મારી સમક્ષ આવી રહ્યા છે. આ વડોદરાના ગુજરાતના બીજા 9 કિસ્સાઓ પણ છે જે મલેશિયામાં છે. આ પ્રકારે મર્ચન્ટ નેવીના નામે ખૂબ મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે. આ બાબતે અમે સરકારને રજૂઆત કરી. આ બાબતમાં તાત્કાલિક પગલાં લઈ મલેશિયામાંથી હજારો યુવાનો છોડવા માટેની અમે અરજી કરી રહ્યા છીએ. સાથે સાથે આમની સાથે જે સુરતના 2 યુવાનો છે એમને પણ ટૂંક સમયમાં છુટકારો થશે એવું અમે માની રહ્યા છીએ. એમના વિઝા મળશે. અમે અત્યારે એજન્ટો સાથે સંપર્કમાં છીએ અને એમને ગુજરાત પરત લાવવાની અમે પ્રક્રિયા કરી રહ્યા છીએ. રેલવે ફાટકના કટકા. રાજકોટ શહેરમાં અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે રાજકોટના રૈયા રોડ ઉપર આવેલા આમ્રપાલી ફાટક ઉપર ફરજ બજાવી રહેલા કર્મચારી ટ્રેન આવતી હોય અને ફાટક બંધ કરી રહ્યા ત્યારે રોંગ સાઈડમાંથી આવી રહેલા રિક્ષાના ચાલકે પૂરપાટ ઝડપે રિક્ષા ચલાવીને ફાટકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને એક ફાટકના 2 ટુકડા થઈ ગયા હતા. અકસ્માત સર્જી રિક્ષા ચાલક રિક્ષા હંકારીને નાસી છૂટ્યો હતો. ત્યારે ફાટકના 2 કટકા થઈ જતા બનાવ અંગે રેલવે તંત્ર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ તૂટી ગયેલા ફાટકને રિપેરિંગ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સવારે ઇન્ટરસિટી ટ્રેન નીકળી ત્યારે હું ફાટક બંધ કરતો હતો. ફાટક બંધ કરી એક બોમ્બ બંધ કર્યો, બીજું બોમ્બ બંધ કરતો ત્યારે રોંગ સાઈડમાં રિક્ષાવાળા ભાઈ નીકળ્યા. મેં ફાટક બંધ કર્યું, પછી ઝડપથી જતા એને ફાટકમાં ઠોકર મારીને ફાટકનું બોમ્બ તોડી નાખ્યો. એ રિક્ષા ઓટો રિક્ષા છે. બોમ્બનો એ દાંડીઓ તૂટી ગયો છે, બેવડો વારી ગયો, દૂર ફેંકાઈ ગયો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર લાલઘુમ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગો ઉપર ઓટલા ખડકીને દબાણ કરી બેઠેલા વેપારીઓ ઉપર તવાઈ બોલાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ રાજમાર્ગો ઉપર આવા દબાણો દૂર કરી રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે. શહેરના હાર્દ સમા યાજ્ઞિક રોડ ઉપર ઓટલા તોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં અનેક દુકાનો અને કોમ્પ્લેક્સની આગળ ખડકી દેવાયેલા ઓટલાઓ તોડી પાડવામાં આવ્યા હતા. તેમજ યાજ્ઞિક રોડ ઉપર જ આવેલી હોટલ બિટ્સ ચેકિંગ કરતા આ હોટલના પાર્કિંગમાં હોટલ સંચાલકો દ્વારા બેન્ક્વેટ હોલ બનાવી દેવામાં આવ્યો હોવાનું જાણતા
આ હોટલ સામે પણ પગલાં ભરવાની સૂચના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી છે. હોટલના પાર્કિંગમાં જગ્યામાં હોલ બનાવી લેવામાં આવ્યો હોય અને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેવું કમિશનરે જણાવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા હોટલમાં ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખાના ચેકિંગ દરમિયાન હોટલની અનેક આરોગ્યલક્ષી ક્ષતિઓ બહાર આવી હતી. હોટલના કિચનમાંથી અખાદ્ય સામગ્રીઓ જેવી કે ચટણી, વાસી ખોરાક, પડતર શાકભાજી સહિતની સામગ્રીઓ મળી આવતા આરોગ્ય શાખાનો કાફલો પણ ચોંકી ઉઠ્યો હતો. રાજકોટ શહેરને ટ્રાફિક મુક્ત કરવા માટે થઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ રોડનું ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે, જેમાં મંગળવાર, ગુરુવાર અને શનિવાર નક્કી કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજરોજ યાજ્ઞિક રોડનું ઓપરેશન હાથ ધરેલ છે. યાજ્ઞિક રોડમાં સ્થળ મુલાકાત દરમિયાન યાજ્ઞિક રોડ પર આવેલ હોટલ બીચનું સેલરની તપાસ કરતા સેલરની જગ્યાએ કોન્ફરન્સ રૂમ માલુમ પડેલ છે, જેનું તાત્કાલિક અસરથી બાંધકામ તોડી અને હોટલને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આપ નિહાળતા રહો સિટી9 ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. निकलो ना बेनकाब, जमाना खराब है. निकलो ना बेनकाब. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC ground. जमाना खराब है, निकलो ना बेनकाब. For show contact Naitik Nayak, mobile number 9558059249.